મોરબીના જીવાદોરી સમાન મચ્છુબે ડેમના દરવાજાની રિપેરિંગની કામગીરી કરવાની હોય અને તેના માટે ડેમમાંથી મોટા પાયે પાણીનો જથ્થો નદીના તટમાં ઠાલવવાનો હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા તમામ ગામો અને વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે મોરબી પાલિકા દ્વારા પણ નદીના તટમાં રહેતા વિસ્તારોને ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજથી જ મોરબી પાલિકા દ્વારા મામલતદાર કચેરી, માર્ગ મકાન વિભાગ તેમજ મોરબી પોલીસ સહિતની ટીમ દ્વારા સંયુક્ત રીતે વહેલી સવારથી જ નદીના તટમાં રહેતા પરિવારોને સ્થળ પરથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ તમામ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સવારથી જ જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આગામી રવિવારના રોજ જ્યારે ડેમમાંથી આ પાણીનો જથ્થો છોડવામાં આવશે ત્યારે લોકોને કોઈ હાલાકી ન પડે તે માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે લોકોને પણ જ્યારે નદીના તટમાંથી પાણી છોડવામાં આવે ત્યારે તટ પર અવરજવર ન કરવાની પણ તાકીદ તંત્ર દ્વારા કરવામાં આવી છે।